નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ. રાજકોટથી સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા દ્વારા રાજકોટની જનતાઓની ફરિયાદનો નિકાલ અંગે એક મહત્વનો સાથે જ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી. સાથે જ આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ નાગરિક દ્વારા નાની મોટી કોઈપણ સમસ્યાનું લાંબા સમય સુધી નિરાકરણ ન આવતું હોય, સાથે કમિશનર સુધી વાત પહોંચાડવા માંગતા હો છતાં રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સુધી ફરિયાદ ન પહોંચતી હોય તેવી, જેથી કરીને રાજકોટની જનતાને પણ ન છૂટકે પણ તેની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, જેને લઈ રાજકોટની જનતાની સીધી ફરિયાદ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચી શકે તેવા આશયથી આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં 5 લેયર બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને ગ્રીન, યલો અને રેડ જેવી સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે વાત 3 લેયરની કરીએ તો જે કોઈ અરજદાર દ્વારા કરવામાં આવેલા ફરિયાદનો નિકાલ ન થયો હોય તો તેને યલો લેયરમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ગ્રીન લેયરની વાત કરીએ તો તે જે કોઈ અરજદાર દ્વારા ફરિયાદ કરવા છતાં લાંબા સમય સુધી સમસ્યાનો હલ ન થતા હોય તેને ગ્રીન લેયરમાં સમાવેશ કરવામાં આવે છે. અને જે કોઈ અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો કોઈ જ નિકાલ શક્ય થઈ શકે એમ હોય તો તેને રેડ લેયરમાં સમાવેશ કરવામાં આવ્યો હોય છે. ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા દ્વારા શરૂ કરાયેલી વિઝિટર ડેસ્ક એપ્લિકેશનના નવતર પ્રયોગની કેવો પ્રતિસાદ મળે છે અને આ એપ્લિકેશન લોકો માટે કેટલું ફાયદાકારક નીવડે છે તે હવે જોવું રહ્યું. તો ગામડી ગામમાં રહેતો અશોકભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ અને તેનો ભાઈ આજે ગામડી ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક 3 વ્હીલર ટેમ્પોના ચાલકે ટક્કર મારતા અશોકભાઈના ભાઈને ઈજાઓ પહોંચતા અશોકભાઈ ટેમ્પો ચાલકને પકડીને ગામડી પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને પોલીસને હકીકત જણાવી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. ગામડી પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયેલા અશોકભાઈની ફરિયાદ લેવાના બદલે પોલીસે અશોકભાઈને માર મારતા તેઓને કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો અને ગામડી ગામના લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ગામડી પોલીસ ચોકીમાં પોલીસે યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને માર મારનાર પોલીસને બચાવવા માટે સમગ્ર ઘટનાને દબાવી દઈ સમાધાન કરવા માટે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ દવાખાનામાં દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકના પરિવારજનોને સમજાવી મામલો દબાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અશોકભાઈ શું બન્યું હતું આજે? મારા ભાઈને ટેમ્પી વાળા પાડી દીધા તો એમને પકડીને પોલીસ ચોકીમાં લઈ ગયો સાહેબ. તો મને કે અશોકભાઈ અંદર આવો, એફઆઈઆર લખાયેલો, પણ અંદર જઈને બહુ માર્યો. કોણે માર્યો તમને? પોલીસ વાળાએ માર્યો. કેટલા હતા પોલીસ વાળા? અંદર 3-4 જણા હતા. નામ ખબર છે? નામ નહીં ખબર. હું નામ. કેટલા જણા માર્યા તમને? એ પોલીસ વાળા મને અંદર બોલાવીને મારવા જ માંડી ગયા. પછી મને કાન ઉપર બહુ લાગ્યું, મને તમારી આવી ગયા એટલે પછી બહાર નીકળી ગયો, દરવાજા બહાર આવીને પડી ગયો. પછી બધી તો દાદાના ગુજરાતમાં દીકરીઓની સલામતીને લઈ ભાવનગર જિલ્લામાં ફરી એક વખત સવાલો ઉઠ્યા છે. ભાવનગરના તણાજા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે દીકરીઓ પણ સલામત જોવા મળતી નથી. સામાન્ય બાબતે બોલાચાલી થતા નશાની હાલતમાં 3 સમયે પરીક્ષાની તૈયારી કરતી દીકરીની ઇજ્જત પર હાથ નાખ્યો. તણાજાના શેત્રુંજી પુલ પાસે બનાવ બન્યો હતો. નશામાં ધૂત 3 કાર ચાલકોએ રોડ વચ્ચે 2 વ્હીલર બાઇકમાં સવાર ભાઈ બહેનને રોડ પર રોક્યા બાદમાં દબંગગીરી કરીને દીકરી અને તેના ભાઈને પણ ઢોર માર માર્યો હતો. આ બનાવની જાણ તણાજા પોલીસ મથકમાં કરતા ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ નશો કરીને અસામાજિક તત્વો
કોઈપણ દીકરીઓ પર હાથ નાખતા પણ અચકાતા નથી. બનાવ બાદ દીકરીની તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર કરાઈ રહી છે અને આ દીકરીએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. બેન, તમારું નામ? મારું નામ કાજલ છે. અમે મારા કાકાને ત્યાં ગયા હતા, આટો મારવા ગયા હતા. કાલે મારે પેપર દેવા જવાનું છે બહાર, તો કાકાને ત્યાં અમે ગયા હતા ચક્કર મારવાની કહેવાય એટલે અમે જઈએ છીએ કાલે બપોરે 2 વાગે. શેના માટે જાવ છો બેન? હું મારી સ્ટડી માટે જાઉં છું, એક્ઝામ દેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો ત્યાં જવાનું હતું તો અમે આવતા હતા કાકાનેથી 6 વાગ્યાના ટાઈમે અમે ઘરે જતા હતા. ભાઈની દીકરી એક નાની હારે હતી અમારી ને ભાઈ મારો હારે હતો. અમે આવતા તો હાઈવે ઉપર એ લોકોએ 4 વ્હીલ આડી ઓલી કરી બરાબર. તો ત્યાંથી એ લોકો પ્રારંભ હોટલે 2 બૈરા હતી, એની સાથે એક છોકરી હતી ને એક લેડીઝ હતી, એને ઉતારી દીધો. તો અમે એમ કીધું કે ભાઈ આવી રીતે છે ને તમારે ધ્યાન રખાય, અમારી સાથે નાની બેબી છે, તમે 4 વ્હીલ ડલો ઘડીકમાં વાગી છે બરાબર. તો એ લોકોએ આગળ 4 વ્હીલ જવા દીધી. અમે માફી માંગી એની બરાબર કે તમારામાં કોઈ તમે છોડી ગઈ અમારું છે તમને કહ્યું બરાબર. પછી આગળ પાછળ 4 વ્હીલ ત્યાં ઉતારીને આગળ 4 વ્હીલ આડી ગઈ. અમે સાથે 4 વ્હીલ આગળ કરી દીધી. પછી 4 વ્હીલ આગળ કરી અને ભાઈ હું બનાવ બન્યો હતો? પાણીથી ગાડી આખી પહેલાં એ 4 વ્હીલરની, પછી મેં એમ કીધું કે પાણીથી ગાડી ન કાંઈ મળલી બધી એમ સ્પીડમાં પાણીથી ગાડી ન કાંઈ તો પુલની આગળ અમને મારવા ઉભા રહ્યા. અને પહેલાં છે ને મારી બેન પહેલાં 4 વ્હીલમાંથી ત્રણ ઉતરે ને પહેલાં છે ને મારી બેનને પકડી, પછી છે ને એક જણે મને પકડી રાખ્યો અને મારી બેનને જેમ ફાવે એમ છે ને છેડતી કરી એની 4 વ્હીલ. પછી મારી બેન ચિલ્લાવવા મળી હેલ્પ 4 વ્હીલ વાળા ઉભા રહી ગયા બધા. અને ત્રણ આલ્કોહોલિયા હતા, પી ગયેલા ત્રણ. તમે પોલીસ કેસ કેવું છો? પોલીસ કેસ? હા. તો ભાવનગર તળાજા તાલુકાના હમીપરા ગામે જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં એક પરિવારના સભ્યો પર 18 કરતા વધુ લોકોએ હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને મારામારી સર્જાઈ હતી. જૂની અદાવત રાખી ગત મોડી રાત્રિના સમયે હુમલાની ઘટના બની હતી, જેમાં એક મહિલા સહિત 8 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે પોલીસ કાફલો હમીપરા ગામે તેમજ હોસ્પિટલે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ વણશે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભીખાભાઈ ચૌહાણ મારું નામ છે. એક મિનિટ, હું તમારું નામ? ભવાનભાઈ ભીખાભાઈ ચૌહાણ. હું બનાવ બન્યો? બનાવમાં આજે 3 દી પહેલાં અમારી માથે હુમલો કર્યો હતો, મારી એકની માથે. અમે અહીંયા સરકારીમાં દાખલ થયેલા. અહીંથી અમને રજા આપી દીધી, ભાવનગર ગયા. ભાવનગરથી 5 વાગ્યે અમને સારવાર બધી મળી રહી એટલે 5 વાગ્યે મને રજા આપી, 5 વાગ્યે ઘરે ગયા. આજે આ બીજો બનાવ અમારે બધા ભાઈઓની માથે આ સીતા કવાડા અને ધારિયાના ઘા થયા. કોણે માર્યા? આયરે. શું નામ છે? રાણીકભાઈ લખમણભાઈ. કેટલા જણા હતા? અત્યારે તો 18 જણા હતા. મેં મારી માથે પર હાર જો ને સાહેબ, તેથી મેં 5ના નામ લખાવ્યા હતા. અત્યારે એના આખું કુટુંબ હતું. કઈ જગ્યાએ બનાવ બન્યો? હમીપરા રામજી મંદિરની સામે. તો ભાવનગર શહેરમાં ઉત્તરાયણનું પર્વ લોહિયાળ બન્યું છે. ઉત્તરાયણના દિવસે શહેરમાં અનેક મારામારીના બનાવો બન્યા હતા. શહેરના ભરતનગર વિસ્તારમાં ગઈકાલે સર્જાયેલી મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. શહેરના ભરતનગર કાંચના મંદિર પાછળ ગઈકાલે સાંજે બેઠેલા આધેડે પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા માર મારવામાં આવ્યો હતો. પિતા પુત્ર સહિત 5થી વધુ શખ્સોએ હુમલો કરી મહિલા સહિતના લોકોને ઢોર માર માર્યો હતો. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભરતનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો ભાવનગર શહેરમાં યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો. શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસે અને દિવસે ધજ્જિયા ઉડી રહ્યા છે. શહેરના શાક માર્કેટ પાસે આવેલા
પથિકાશ્રમ પાસે એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મુસ્તફા કાસિમભાઈ કાંચવાલા નામના યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવને લઈ પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કેમ આ હત્યા કરવામાં આવી તે માટે પોલીસે તપાસ બાદ સામે આવશે કે કેમ હત્યા થઈ. હાલ હત્યાનું કારણ અકબંધ છે. યુવાનની હત્યા થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પત્રિકાશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8:30ના અરસામાં એક બનાવ બનેલ છે, જેમાં મુસ્તુભાઈ કાચવાળાને શરીરે સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીથી ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલા છે. જેમાં હાલમાં અસીન, રહેમાન, અફતાબ કરીને આરોપીના નામ ખુલવા પામેલ છે. હાલમાં સરટી હોસ્પિટલે લાશનો કબજો લઈ લીધો છે. આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે. હત્યાનું કારણ કોઈ સામે આવ્યું છે? હાલમાં હત્યાનું કારણ જે છે કઈ તો ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઘરમાં પ્રવેશીને તોડફોડ કરી હતી. સમગ્ર મારામારીની ઘટનાના લાઇવ વિડીયો પણ સામે આવ્યા છે. ઘટના ગઈકાલ સાંજના સમયે બની હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે 15 થી 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યા છે. બનાવનું કારણ એવું છે કે અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા તે સમયે પતંગ કપાઈ જતા સામા પક્ષે ગાળું બોલતા મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ અરજણભાઈ રાઠોડના ઘરમાં અમુક માથાભારે ઇસમો ધોક અને પાઇપ સાથે ઘરમાં ઘૂસીને ઘરનો સામાન, ટીવી, કબાટ સહિતની ચીજ વસ્તુઓની તોડફોડ કરી હતી. હાલ આ મામલે ડી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ભાવનગર શહેરમાં અકવાડ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે ફરી અંદર ઝઘડો અને પથ્થરમારો થયો હતો. અકવાડ વિસ્તારમાં દેવી પૂજક સમાજના જૂથ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી અને પથ્થરમારો થયો હતો. 2 જૂથ વચ્ચે હથિયારો સાથે છૂટા હાથની મારામારી થઈ હતી. પથ્થર અને ઈંટોના છૂટા ઘા કરવામાં આવ્યા હતા. 2 જૂથ વચ્ચે સર્જાયેલી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ જૂથ અથડામણમાં 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે થયેલી માથાકૂટના સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે ઝઘડો શરૂ થતા પથ્થરમારો અને મારામારીની ઘટના બની હતી. ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તો ભાવનગર શહેરના વચ્ચેથી પસાર થતી કંસારા નદીની ગંદકી ઉલેચવા અને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ 1995 થી ચૂંટણીલક્ષી બનેલા બેનલા કંસારા પ્રોજેક્ટ પાછળ કુલ 41 કરોડનો ખર્ચ કરાયા બાદ ડ્રેનેજના દૂષિત પાણી, મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યા બાદ હવે ડ્રેનેજ લાઇન નાખવા, બંને કાંઠે રોડ બનાવવા અને કંસારાની લંબાઈ વધારવા માટે વધુ ₹41 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કંસારા શહેરના 4 વોર્ડની 3 લાખ જનતાને સ્પર્શતા કંસારા નદી છે, જેને શુદ્ધ કરવા ₹41 કરોડનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. હાલમાં 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ આખો હાથી જતો રહ્યો છે, પણ પૂંછડેથી અટક્યો છે. જમીન સંપાદન કરવાની બાકી છે, ડિમોલેશન કરવાનું બાકી છે. જમીન સંપાદન કરવા સહિત પ્રથમ ફેઝનો ખર્ચ ₹47 થી 48 કરોડે પહોંચી જવાનો અંદાજ છે. હાલમાં બંને બાજુ આરસીસી કામ કરાયેલું છે. અધવચ્ચે ચેકડેમો બંધાયેલા છે. અંદર શુદ્ધના બદલે ડ્રેનેજનું પાણી ભરેલું છે.
નદીમાં 4-4 ફૂટ ઘાસ ઉગી નીકળ્યું છે, જેને લઈ આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આવા સંજોગો વચ્ચે દૂષિત પાણી બંધ કરવા ડ્રેનેજની લાઇન નાખવી પડશે. બંને કાંઠા પર જાળી બનાવી છે, છતાં અંદર કચરો ફેંકાઈ રહ્યો છે. બંને કાંઠે રોડ બનાવવા ઉપરાંત ડ્રેનેજ લાઇન નાખવા અને હયાત પ્રોજેક્ટમાં બંને કાંઠા પર લંબાઈ વધારવા માટે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડ્યું હતું. પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ. કંસારાને લઈને સર હાલ ફરી વખત જેની અમાઉન્ટ વધારવામાં આવી છે. હું એવું માનું છું છેલ્લા 25 વર્ષથી ફક્ત ચૂંટણીલક્ષી આ પ્રોજેક્ટ હતો. વારંવાર ચૂંટણીમાં વાયદા આપે કે કંસારા ફ્રન્ટ રિવરફ્રન્ટ બનાવશું, અને હું આપને આપના માધ્યમથી કહેવા માંગુ છું આખા દેશમાં કોઈ એક પ્રોજેક્ટ એવો છે કે કંસારા શુદ્ધિકરણથી માંડી છેલ્લો કંસારા સજીવીકરણ 3 વાર નામ આપવામાં આવે, 3 વાર ખાતમુહૂર્ત કરવામાં આવે, અને આ પ્રોજેક્ટ ઓલરેડી 41 કરોડ જે તે વખતે ફાળવેલા, અમલમાં મૂક્યો ત્યારે 41 કરોડ. હવે પરિસ્થિતિ એવી થઈ કે આ પ્રોજેક્ટ ચાલુ કર્યા છતાં પણ પરિસ્થિતિ લોકોને જે બેનિફિટમાં હોય તો બેનિફિટ મળ્યો નથી, અને પાછા 47 કરોડ રૂપિયા ફાળ્યા. અને ઈ પૈસા ફક્ત ડ્રેનેજ, આ કંસારામાં ડ્રેનેજ લાઈન નાખવી, બંને બાજુ રોડ કરવા, દૂષિત પાણીનો નિકાલ કરવો અને મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય. આ રકમ ફાળવવામાં આવે છે. શું છે સમગ્ર કંસારા ફેઝ અલગ વાત છે, એનું તો 95% કામ પૂરું થઈ ગયું છે. 250 મીટરમાં જે જમીન સંબંધનો પ્રશ્ન છે એટલું જ કામ બાકી છે. પણ હવે આ ફેઝ 2 ની વાત છે. એટલે ફેઝ 2 ની અંદર સિત્સરથી જે કંસારા નીકળે છે બીજું ફાટું, અને જેને આપણે વરસાદી પાણી બોર તળાવ લઈ જઈ રહ્યા છીએ, તેને જ આ રીતે પાકી કેનાલ ને ઈ કરવાનું છે. એક કમ્પોનન્ટ ઈ છે. બીજું, સુભાષનગર પાસે જે આપણું રોડ છે, બંદર રોડ લગીનો, ત્યાંથી 1 કિલોમીટર લાઇનિંગ ડ્રેનેજ લાઇન ઈ કનેક્ટ કરવાની છે. અને ત્રીજું કમ્પોનન્ટ એવું છે આની અંદર કે વિરાણીથી હિલ પાર્ક સુધીનો જે સાઈડમાં જે રોડ છે એને જે કનેક્ટિવિટી ઇન્ટરનલ રહે. તો ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ક્રાઇમ આચરનારના ગુનામાં બેંક એકાઉન્ટ પ્રાઇવેટ કરતી ટોળકીને ઝડપી પાડી હતી સોલા હાઈકોર્ટ પોલીસે. આરોપીઓ દ્વારા મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે વાત કરી પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રકાઇપ એપ્લિકેશન મારફતે ફરિયાદીને જાળમાં લઈને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું જણાવી અન્ય આરોપીઓ સાથે વકીલ તરીકે સ્કાઇપ એક એપથી વાત કરાવી ફરિયાદીના એકાઉન્ટમાં રહેલા નાણાં 97,894 યુપીઆઈ મારફતે ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે તમે આ નહીં કરો તો તમારે ડિજિટલ અરેસ્ટ થવું પડશે તેવી ખોટી ધમકી આપી લોકોને લૂંટતા હતા. જેમાં મુખ્ય 21 વર્ષીય આરોપી પ્રિન્સ મહેન્દ્રભાઈ લાલજીભાઈ નિકોલ અમદાવાદ જે ચાઇનીઝ નંબરો ધરાવતા પ્રોફેસરોને એકાઉન્ટની વિગતો મોકલી યુએસડી ટ્રાન્સફર કરી, જેની સામે ભાડેથી મેળવેલા ખાતાઓમાં રકમ મેળવનાર માસ્ટર માઇન્ડ આરોપી તરીકેની ઓળખ તેમજ તેની સાથે અન્ય બીજા 3 સાગરીતો જેમિનગીરી રાજેશ ગીરી, પ્રેમગીરી ગોસ્વામી, તનવીર સાહિલ મોહમ્મદ આ લોકો એકબીજાની મદદથી પૈસા ખોટી રીતે લોકોને બીવડાવી ધમકાવીને પડાવી લેતા હતા. ત્યારબાદ તેઓ યુએસડીટીમાં કન્વર્ટ કરતા હતા. આનો મુખ્ય આરોપી પ્રિન્સ વિદેશમાં ઇસમો સાથે સંપર્ક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ પૈસા વિદેશોમાં કઈ જગ્યાએ યુએસડીમાં કન્વર્ટ કરતા હતા, આમાં કોણ કોણ અને કેટલો રોલ છે, કેટલો ભાગ ભજવ્યો છે, કેટલું કમિશન મળતું હતું તે બાબતની ઊંડાણપૂર્વકના આદેશ કરવામાં આવ્યા છે. એક આખી ચેનના મારફતે લોકોને ઠગીને પૈસા વિદેશમાં યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. हमारे सोला हाईकोर्ट पुलिस स्टेशन में एक डिजिटल अरेस्ट का किस्सा सामने आया है. इसमें 30 नवंबर के दिन हमारे पास में एक एप्लीकेंट ने अप्रोच किया था. उसकी बेसिस पे एक एफआईआर रजिस्टर हुई है. उस एफआईआर की इन्वेस्टिगेशन के सिलसिले में ये सामने आया है कि लगभग 4 जितने आरोपियों को हम लोगों ने अरेस्ट किया है, इन चारों आरोपियों के रोल अलग अलग हैं इस केस के अंदर. बेसिकली ये लोग जो हैं उसमें से एक आरोपी है प्रिंस, दूसरा आरोपी है जेमिनगिरी, तीसरा तनवीर और चौथा साहिल. तनवीर और साहिल वो लोग हैं जिनके बैंक अकाउंट्स की डिटेल प्रिंस ने लेकर आगे फॉरवर्ड की है, जिनके साथ
जिनके साथ भी शेयर की है वो लोग मेन फ्रॉडस्टर्स हैं और उन लोगों ने उन अकाउंट्स के अंदर सारा पैसा ट्रांसफ़र करके और आगे इस पैसे को फॉरवर्ड किया है। प्रिंस का रोल इसमें बेसिकली ये था कि जो अकाउंट हैं वो अकाउंट को उसने किराए पे लिया हुआ था और जो सामने जो लोग ઉપર થી એ પ્રમાણે જવાબ આપી દેતા હોય, તો આ પ્રકારનું આ લોકોનું કન્વર્સેશન પણ રેગ્યુલર બેસિસ ઉપર ચાલતું હતું। પ્રિન્સ જે છે એ એમાં સૌથી વધારે પડતું એમના સાથે કનેક્ટ થયેલું હતું। આ વધુ પડતું ભણેલું નથી, ગ્રેજ્યુએશન જ કરેલું છે અને એની સાથે જો બીજો આરોપી છે જેમિન ગિરી, રાજેશ ગિરી, એમના વિરુદ્ધમાં ઓલરેડી આવા જ પ્રકારના બે ગુનાઓ એક પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે, એક મોડાસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે। પ્રિન્સ જે છે થોડાક દિવસો પહેલા વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ જ પ્રકારના ડિજિટલ અરેસ્ટના ગુનામાં પકડાઈ ચૂકેલું છે અને ફરીથી એ જ ગુનામાં એ પકડાયું છે। એમને અમે રિમાન્ડ પણ લીધા હતા। રિમાન્ડની દાવેમાં ગેરકાયદેસર વિદેશી બનાવટની રિવોલ્વર સાથે એક ઇસમ ઝડપાયો। નીઝર ખાતેથી વિદેશી બનાવટની ઓટોમેટિક રિવોલ્વર સાથે મહારાષ્ટ્રમાંથી શખ્સને ઝડપી પાડ્યો હતો। નીઝર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાય મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના હુસેન પાડવીને ઝડપી પાડ્યો હતો। નીઝર પોલીસે ગેરકાયદેસર વિદેશી બનાવટની ઓટોમેટિક રિવોલ્વર સાથે યુવકને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી। મહારાષ્ટ્રના નંદુરબારના હુસેન પાડવી વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। રાજકોટ શહેર જાણે ગુનાખોરી તરફ વધી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે કોઈના કોઈ જાહેરમાં મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે। આ તકે વાત કરીએ તો ગત 15 તારીખના રોજ મોડી રાત્રે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નકળંગ ટી સ્ટોલ નામની ચાની દુકાનમાં માત્ર 100 રૂપિયા જેવડી નજીવી બાબતે બે યુવકો દ્વારા અન્ય બે મિત્રો સાથે મળી પેટ્રોલ બોમ્બ જેવા પદાર્થ ઘા કરી આગ લગાડવાની ઘટના સામે આવી હતી। જે બાદ નકળંગ ટી સ્ટોલના માલિક દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે નકળંગ ટી સ્ટોલના માલિકની ફરિયાદને આધારે હાલ ગાંધીગ્રામ 2 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે આવું ગંભીર કૃત્ય આચરનારા સામે ભારતીય ન્યાય સંહિતાની બીઆરએસ કલમ 326G 115(2) અને કલમ 62 હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે। સર ગઈકાલે નકળંગ ટી સ્ટોર ખાતે જે ઘટના બની હતી શું કાર્યવાહી? ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। કોણ છે આરોપી? કઈ નામ? આ બે આરોપીઓ નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે। જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા
અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓ વ્યથા ઠાલવી કે અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું જોઈએ એ નથી થતું. જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.